અમારે આજે જુનાગઢ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે. આવતા સમયની અંદર અમે ગુજરાત લેવલે આખા ગુજરાતના જિલ્લાએ આવેદનપત્ર આજે આપવામાં આવ્યા છે અને આવતા સમયમાં હજી આનો નિકાલ નહીં આવે તો આવતા સમયમાં ટૂંક જ સમયમાં અમે ગુજરાત લેવલે કોળી અને ઠાકોર સમાજ 3 કરોડની વસ્તી ધરાવીએ છીએ એ ગુજરાત લેવલે અમદાવાદ મોટામાં મોટી મીટિંગ કરશું અને પછી કાયદો અને વ્યવસ્થાનો જો ભંગ થશે તો એ ગુજરાત સરકાર અને કાયદો અને વ્યવસ્થા એની જવાબદારી લે છે. કારણ કે વારે વારે કોળી સમાજ આ શબ્દ સાંભળવા માટે મતલબ કહેવાયેલો નથી. થોડા દિવસો પહેલા જ એક સ્ટેજ ઉપરથી એક કથાકારે પણ કોળી સમાજ વિશે અપશબ્દ બોલેલા છે. એટલે શું આ કોળી સમાજ નમાલો છે? નહીં ભાઈ, અમે માનધાત અને વેલનાથના સંતાન છે. અમને રામના પણ અમે વંશજ છે. અમને સીધા રસ્તે પણ હાલતા આવડે અને આડા રસ્તે પણ હાલતા આવડે. એટલે હું કાયદા અને વ્યવસ્થા અને ન્યાયતંત્રને હજી અપીલ કરું છું કે આનો તત્કાલ નિકાલ કરે અને આવા 2-3 લુખ્ખા તત્વો ત્યાં રાખ્યા છે, સોશિયલ મીડિયાની અંદર પ્રગતિ કરે છે, એમને તાત્કાલિક ધરપકડ કરે અને આને ધરપકડ કરી અને જે કાયદો અને વ્યવસ્થા કાયદેસરની થાય કરવી જોઈએ. નહીં કરે તો અમે આવતા સમયમાં આનાથી પણ વધારે સમસ્ત કોળી સમાજ અને ઠાકોર સમાજ સાથે મળી અને આંદોલન કરશું. એનો આ મીડિયાના માધ્યમથી અને સોશિયલ મીડિયા અને પ્રેસ મીડિયા અને ઇલેક્ટ્રિક મીડિયાના માધ્યમથી અમે જાહેરાત કરીએ છીએ કે આવતા સમયમાં આનાથી પણ વધારે ઉગ્ર આંદોલન કરશું જો આનો નિર્ણય નહીં આવે તો. જય કોળી સમાજ, જય માનધાત, જય ઠાકોર. પણ આવું બીજી વાર કોઈ સમાજ ઉપર ન કરે સાહેબ, એના માટે એનો એક્શન લેવી જોઈએ. હું તો કાંઈ સુધી લાંબી કરું. અમે તો એવું કહીએ છીએ કે હરેક જિલ્લામાં અમે આ રીતે બધું કરવાના છે. જે તમારી માંગણી કરી શકો વાંચી લઉં પછી અમે સાહેબને ફોરવર્ડ કરીશું. અમારા સાહેબ જે ડિસિઝન હશે કલેક્ટર સાહેબને અમે કોપી આપી આવેદન એ સાહેબ તમારું વિશેષ બને સાહેબ આ સાહેબમાં જે રીતેનું કલેક્ટર સાહેબ આવેદનની જરૂર છે. હાલો ભાઈ ઉભારીઓ તમે હે ને બધી બાજુ જે હોય ને મોબાઈલ બધી ખબર જ હોય નથી આવતો. મારું નામ સુરેશમાં રામદેવભાઈ, જુનાગઢ જિલ્લા માંધાતા ગ્રુપ પ્રમુખ છું. આજ રોજ અમે જુનાગઢ સમસ્ત કોળી સમાજ દ્વારા આવેદનપત્ર આપવા માટે આવ્યા છે. આવેદન આપવા માટેનું કારણ એક જ છે કે અમારા મહામંડલેશ્વર 1008 ઋષિ ભારતી મહારાજને જે સરખેજ આશ્રમ આવેલો છે ત્યાં કોઈ બાઉન્સર દ્વારા જે આવા લુખ્ખા તત્વો દ્વારા ત્યાં કબજો કરી લેવામાં આવ્યો છે. ત્યારે હું એક ગુજરાત સરકાર અને દેશના ન્યાયતંત્રને પણ સવાલ પૂછું છું કે શું આ જ રીતે કાયદો અને વ્યવસ્થા બાઉન્સર દ્વારા ચલાવવાનું છે? તો આ કાયદો, પોલીસ અને ન્યાયાલયનું શું કામ છે જો બાઉન્સર જ આવું કરી શકતા હોય તો? આ મામલે એવા 2-3 લુખ્ખા તત્વો છે સોશિયલ મીડિયાની અંદર ખૂબ પ્રગતિ કરે છે અને હજી પણ કોળી સમાજને બદનામ કરી અને સોશિયલ મીડિયામાં પ્રગતિ કરે એવા 2-3 લુખ્ખા તત્વોને ત્યાં રાખી અને સોશિયલ મીડિયાની અંદર ખૂબ અમારા બાપુના વિરુદ્ધમાં અને અમારા કોળી સમાજનો શબ્દનો ઉપયોગ કરી